કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી ભાજપમાં જોવા મળી રહ્યો છે ભડકો। અમરેલી ભાજપ મહિલા નેતા હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું। જિલ્લા પંચાયતમાં કારોબારી સભ્ય રહેલા હેમાશ્રીબેન રાદડિયાએ રાજીનામું આપી દીધું। ચૂંટણી પહેલા મહિલા નેતા હેમાશ્રીબેનના રાજીનામા આપતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યા છે। અમરેલી ભાજપ મહિલા નેતા હેમાશ્રીબેન રાદડિયા જેમણે પોતાનું રાજીનામું આપી દીધું। ચૂંટણી પહેલા રાજીનામાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા પંચાયતમાં કારોબારી સભ્ય રહી ચૂક્યા છે તેઓ અને પોતે રાજીનામું આપી દીધું છે। હવે આ રાજીનામાને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યો છે। તો અમરેલી ભાજપ મહિલા નેતા હેમાશ્રીબેન રાદડિયા જેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે અમરેલી ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। જોકે તેમણે શા કારણે રાજીનામું આપ્યું તેનો અત્યારે કોઈ ઉલ્લેખ નથી। જિલ્લા પંચાયત કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ અને ચૂંટણી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે અને પહેલાં જ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે તેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાયા છે। હરીશ, શું કારણ આપવામાં આવી રહ્યું છે રાજીનામાનું? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાં ભડકો થયો છે। અમરેલી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર હાલથી શરૂ થયો છે। અમરેલી જિલ્લા પંચાયત મહિલા સદસ્ય મીનાક્ષીબેન રાણાભાઈ રાદડિયા નામના મહિલા જે ભાજપના નેતા હતા તેમણે રાજીનામું જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીને સોંપ્યું છે। ત્યારે તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું કર્યું છે। ત્યારે મીનાક્ષીબેનના રાજીનામાથી ભાજપમાં ભડકો થયો છે। ત્યારે તેમના જે પતિ છે રાણાભાઈ તેઓ 2015 થી 2020 સુધી સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પણ સભ્ય રહી ચૂક્યા છે। ત્યારે મીનાક્ષીબેનના મૂળ સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા બેઠક ઉપરથી ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા। ત્યારે મીનાક્ષીબેનના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।